રાહુલ ભુરિયા અને અર્જુન મેળા મળી ગયા એટલે હવે મજા આવવાના હોય એમપી દાહોદમાં ધમાકો થવાનો હે બહુ ધમાકો થાય છે એકદમ ટીમલી ગપુલી માં મજો આવવાનો હે મજા આવે ને તો ભાઈ તમે જય જોહાર ની જય આદિવાસી દોસ્તો તમે યુટ્યુબ થંબનેલ જોઈને સમજી ગયા હશે કે વિડીયો આના બારામાં છે તો વિડીયો લાસ્ટ તક જોજો અને તમારા દોસ્તોમાં શેર કરજો જીનાને બી ખબર નહીં હોય એના શેર કરજો આજનો વિડીયો ખતરનાક થવાવાળો છે કેમ કે ભાઈ રોજ હું તમને વિડીયો બ્લોગ બનાવીને બતાડું છે પણ આજ આપણા સિંગર એવમ એક્ટરની વચ્ચે વાત થવાની છે તો ભાઈ તમે આ વિડીયો બને ત્યાં સુધી શેર કરજો મારા ભાઈ કેમ કે ટીમલીનો સિંગર સુપરસ્ટાર અર્જુન આર મેડા એના બધો કિંગ માને છે અને ટીમલીનો સુપરસ્ટાર ડાન્સર કિંગ રાહુલ ભુરિયા આ બે ઘણા પહેલાં એનાનું મેટર ચાલતેલું બરાબર ઘણા દિન પહેલાં લગભગ 2-3 વર્ષ મેટર રહ્યું અને હમણાં માન લો 1 તો 2 દિન અંદર હાથ મિલાવી લીધો છે ભાઈ તમે જોઈ શકો આ વિડીયોની અંદર તમને હું બતાડી દી તો વિડીયો લાસ્ટ તક તેની વલે જોજો તો ભાઈ અર્જુન આર મેડે ને વિકે ભુરિયે ખરા અર્જુન આર મેડે ને રાહુલ ભુરિયે બે હું હાથ મિલાવી લીધો છે દોસ્તો તો બધા ફેન્સ રાહુલ ભુરિયા એન્ડ અર્જુન આર મેડા બંને ભાઈઓના ફેનની અંદર ખુશીનો માહોલ છે મારા ભાઈ એવા સુપરસ્ટાર મતલબ સુપર કોમેન્ટ આવ્યા એવા સુપરસ્ટારની આઈડીમાં જઈને દેખ્યું તો મારા ભાઈ હું બતાડું તમને કેમ કે ભાઈ જો કારણ એ જો રાહુલ ભુરિયે પોસ્ટ કરી એ બી અર્જુન આર મેડાના સોંગ ઉપર એના સોંગ ઉપર પોસ્ટ કરી તો પોસ્ટમાં એવા કોમેન્ટ આવ્યા ભાઈ હાથ વગરના મસ્ત મજા આવી ગયા કેમ કે ભાઈ જો પહેલું મેટર ચાલતેલું એ પૂરું થઈ ગયું છે ને હાવ પાછા એ બે ભાઈ પાછા ભેગા થઈ ગયા છે ને હવે કંઈક 2026માં ધમાકો કંઈક કરવાના છે લગભગ મારા ખ્યાલથી લાગે છે કેમ કે ધમાકો કરશે કંઈક મોટો કરશે તો તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને આ વિડીયોની અંદર બતાડજો અને મારા જેતરા બી આદિવાસી ભાઈ લોક વિડીયો દેખી રહ્યા હતા એને એક જ વાત હું કહેવા માંગુ છું કેમ કે ભાઈ બધા મળીને કામ કરો એકબીજાને ભળો મત જેવી રીતે ગુજરાતના સિંગર એવો એક્ટર કામ કરે છે એવી રીતે તમે મળીને કામ કરો કેમ કે એકબીજાને ભળો મત જો તમે આપણે એ બી ગુજરાતના હે રાહુલ ભુરિયા એવમ અર્જુન આર મેડા પણ આ આપણા આદિવાસી સમાજના હે અને જો આપણે શું કહેવાય ઠાકોર સમાજ જો ઠાકોરના સિંગર એવમ એક્ટર જો બધા મળીને કામ કરે અને બહુ ઘણા બધા આગાડી પડે છે તો આપણા આદિવાસી સમાજના લોકો એકબીજાને બળવાનું કામ કરે છે તો મારા ભાઈ બળવામાંથી સપોર્ટ કરો એકબીજાને તો આપણને કંઈક સફળ મળશે અને વાત રહી આપણા ઝાપા જિલ્લાની વાત કેમ કે જો ડીજે બંધ થઈ ગયું જો લગભગ પોર બંધ રહ્યું અને હું લગભગ નક્કીની ચાલુ થઈ જવું છે મારા ખ્યાલથી તમારું શું કેવું છે આ વિડીયોની અંદર તમે કોમેન્ટ કરીને બતાડજો જો બી હશે ઠીક છે અને મારા ખ્યાલથી ડીજે ચાલવું જોઈએ કેમ કે ડીજે ચાલશે તો આપણા સિંગર એવમ એક્ટર એવમ યુટ્યુબર બધા કમાશે થોડું કેમ કે ડીજેવાળો બી કમાશે એની પાછળ ઘણા બધા લોકોનું ઘેર ચાલે છે મારા કહેવાતું મારા ખ્યાલતું એમ જ કહેવું છે માર અને ભાઈ જો સમાજમાં ડીજે તો બુરો અસર થતો હોય તો એનો તો પહેલો શ્રાપ બંધ કરાવો અને ડીજે તો કોઈ બુરો અસર નહીં થતો જો તમે લગ્નમાં ખર્ચા કરો એટલા બધા નોરતા જો દહેજ લો ચાંદી બધા લોકોને તમે પાળવાનું કામ કરી રહ્યા આપણા આદિવાસીનું કંઈ બી હોય તેવું બંધ કરાવી રહ્યા તો મારા ભાઈ એવું ના કરો જો આપણા આદિવાસી આગળ પડે કંઈક એવું કરો અને જો વાણિયાને લૂંટાય ને એવું તો સલાડી રહ્યા અને આપણા આદિવાસી કમાય એવું બંધ કરાવવું હોય એવું કેમ થાય આપણા આદિવાસી સમાજમાં તો મારા ભાઈ તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને બતાડજો અને બધા નાના મોટા સિંગર એક્ટર એવમ બધા મળીને કામ કરો તો કંઈક આગળ બઢાશે મારા ભાઈ અને આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને બતાડજો અને અર્જુન આર મેડા એવમ રાહુલ ભુરિયાનો બહુ જલ્દી ધમાકો થવાવાળો છે અને આ ભાઈને આપણે પૂછી અર્જુન આર મેડા અને રાહુલ ભુરિયા મળી ગયા તને કેવું લાગે ભાઈ તને અર્જુન આર મેડા અને રાહુલ ભુરિયા મળી ગયો તે મળી ગયા તેર ને પોસ્ટ નહીં देखी है पर मन હવે રાહુલ ભુરિયા અને અર્જુન આર મેડા મળી ગયા એટલે હવે મજા આવવાના હોય એમપી દાહોદમાં ધમાકો થવાનો હે બહુ ધમાકો થાય છે એકદમ ટીમલી ગપુલી માં મજો આવવાનો હે મજા આવે ને તો ભાઈ તમે આ વિડીયોમાં લાસ્ટ તક બના રહેજો
અને જો બધા નાના મોટા એક્ટર સિંગર અને બધાને મળીને કામ કરવું જોઈએ કેમ હા હા છે કે નહીં? બધા નાનો મોટો જ્યાંથી નાનો મોટો મોટાનો સપોર્ટ નાનો લેશે ને મોટાનો સપોર્ટ નાનો લેશે તો બધા આપણે આદિવાસી સમાજમાં બધા આગળ વધશે. હા, નહીં તો એવી રીતે. એકબીજાને રીહી પડશે તો કોઈ મોટો એક્ટર હોય એ બી પાછળ પડશે અને નાનો એક્ટર આગળ આવવા મળશે એ બી નીચો પાછો પડશે. ખરી વાત છે. તો દોસ્તો તમે બી આ વાત સાંભળી લીધી કેમ કે ભાઈ બધા એકબીજાને સપોર્ટ કરો તો કંઈક ગાડી બળાશે. કેમ કે આપણા આદિવાસી બધા મતલબ મજૂરી કરો છે, મજૂરી ક્યાં સુધી કરતા રહેવાના. મારા ભાઈ સોશિયલ મીડિયામાં અંધી કમે હે હીરો હે અને જો સોશિયલ મીડિયાની અંદર જીને જાણી લીધું એને ખબર હે સોશિયલ મીડિયામાં શું હે. તો મારા ભાઈ સોશિયલ મીડિયામાં અંધી કમાઈ હે. જો તમારું સપનું હે કંઈ બી તમે પૂરું કરી શકો તો મારા ભાઈ જો 300 રૂપિયામાં પૂરું નહીં થતું, ઘરની જિમ્મેદારી પૂરી નહીં થતી, એટલે મારા ભાઈ એકબીજાને સપોર્ટ કરો ને આગળ બઢો અને બધાને આગાડી બઢાવો. અને હું મારી પોતાની વાત કરું, જો મને ઘણા બધા એક્ટર એવમ સિંગર મેસેજ કરે છે, જો મારા વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલે છે જો ઇન્સ્ટાગ્રામ પર બરાબર, ત્યારે મને આ મેસેજ કરે છે ભાઈ મને બી થોડોક સપોર્ટ કરતે. હું સપોર્ટ કરું છે અને ફેર પાછો મારી આઈડી ડાઉન થઈ જાય, હું પાછો મેસેજ કરું તે ભાઈ મારા મેસેજનો રિપ્લાય નહીં આલે. અને બીજી વાત કોલ કરું, કોલ બી રિપ્લાય નહીં આલે. તો ભાઈ એવું નહીં કરાવાય કેમ કે ભાઈ બધાને એકબીજાને સપોર્ટ કરો. હું તમને સપોર્ટ કરું તો તમે બી મને સપોર્ટ કરો. અને મારા ભાઈ એકબીજાને સપોર્ટ કરવું તો ગાડી બઢાય ને એવું નહીં બઢાય. અને આપણે બી કંઈક કરવાના હે, કંઈક પબ્લિકમાં વિડીયો ઉતારવાની બધી કોશિશ કરવાના હે. કેમ કે ભાઈ જો મારા સપોર્ટમાં બંદા મેં લઈ લીધા છે અને જો બી હમણાં આવા ચાહતા હે ત્યાં બી આવી શકો. જો બધા અમે આપણું મળીને જો યુટ્યુબ ચલાડતા હે, સોશિયલ મીડિયા દ્વારા કામ કરતા હે, બધા આપણું ગ્રુપ બનાવી અને બધા મળીને કામ કરી મારા ભાઈ આપણે હું તો પોતે હોળી ઉપર ઉતરવાનો હોય સોશિયલ મીડિયાની અંદર, બહુ ખતરનાક ધમાકો કરવાનો છે એ તમને આ વિડીયોની અંદર કીધું. અને ભાઈ જો બી મારી હાથી ભાઈ કામ કરવા ચાહતા હોય ત્યાં આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો અને મારે ઇન્સ્ટામાં જઈને જરૂરથી કોન્ટેક કરી લેજો. કેમ કે ભાઈ આપણે બધા મળીને કામ કરવાના છે અને એકબીજાને સપોર્ટ અને સાથ દેવાના છે. તો આજથી સપોર્ટ અને સાથ દેવાનું ચાલુ કરી દો મારા ભાઈ. જો બી નવા યુટ્યુબર છે અને યુટ્યુબમાં કામ કરવા ચાહતા હોય યા આ વિડીયોની અંદર કોમેન્ટ કરો અને મારા ઇન્સ્ટાની બાયોમાં જઈને મને કોન્ટેક કરી લો. ને ભાઈ આપણે બધા મળીને કામ કરવાના છે ને આગળ બઢવાનું એટલે બઢવાનું, સોશિયલ મીડિયાની અંદર સપનું પૂરું કરવાનું એટલે કરવાનું. જો મારા ભાઈ બધાને એકબીજાને સપોર્ટ કરો. જોહાર જય આદિવાસી. વિડીયો વધારે શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને બતાડજો. અને કંઈક ગલત બોલી ગયું હોય તે નાનું ભાઈ સમજીને માફ કરી દેજો. સોરી, માફી બી માંગી લઉં, ઠીક છે. અને વિડીયો શેર કરી દો. જોહાર.